નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સીએન લર્ન યુટ્યુબ ચેનલમાં। જો તમે પોલીસ કોન્સ્ટેબલ, બિન સચિવાલય ક્લાર્ક, જીપીએસસી, યુપીએસસી કે પછી અન્ય રેવન્યુ તલાટી જેવી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ 10 પ્રકારના પ્રશ્નો આપની એક્ઝામમાં પૂછવાની શક્યતા વધુ છે, એટલે આપ આ 10 પ્રકારના પ્રશ્નોની વધારે તૈયારી કરજો। તેમાં પહેલી વાત છે વર્તમાન પ્રવાહોની। તો વર્તમાન પ્રવાહો મિત્રો આપણે પોલિટિક્સના ને તો બધા જોતા જ હોઈએ છીએ, પરંતુ ખાસ તમને હું કહી દઉં કે છેલ્લે જે કાંઈ વર્ષોમાં પરીક્ષા લેવાની છે અને એમાં જે કાંઈ વર્તમાન પ્રવાહોના પ્રશ્નો પૂછવામાં આવેલા છે એમાં મોટાભાગે મિત્રો કોઈપણ એક પેટા ટોપિકને અનુસંગિત પ્રશ્નો પૂછાય છે, જેમ કે વિજ્ઞાન હોય, ભૂગોળ હોય કે પછી ટૂંકો ઇતિહાસ હોય। એનું એક ઉદાહરણ આપીશ તો જે કોવિડ-19 છે તો એને વિજ્ઞાનના સંદર્ભમાં એના જે વાયરસના જે એક સમૂહ છે એમાંથી લઈને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કોવિડ-19 છે એ કયા વાયરસ સમૂહમાંથી આવે છે, તો એમાં આવશે શાર્ક। બરાબર છે મિત્રો? તો આ રીતે વર્તમાન પ્રવાહો તમે તૈયાર કરો, પરંતુ એના જે કાંઈ તમારો સિલેબસ છે પરીક્ષાનો એમાં જે વિજ્ઞાન છે, ભૂગોળ છે કે અન્ય ટૉપિક છે એની સરખામણીમાં વર્તમાન પ્રવાહો તૈયાર કરજો તો તમને પરીક્ષામાં સરળતા રહેશે। કારણ કે હાલ ઉમેદવારો વધારે છે અને એક્ઝામમાં જે કાંઈ સીટ છે એ ઓછી હોય છે, તો બધા પાસ થવા શક્ય નથી। તો આપણે એવી કઈ અલગથી પ્રિપેરેશન કરીએ કે જેથી કરીને આપણે આ પરીક્ષા ક્રેક કરી શકીએ અને એક જે આપણું સપનું છે આપણે પૂર્ણ કરી શકીએ। તો વર્તમાન પ્રવાહોમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, ચાલુ વર્તમાન પ્રવાહો કરતાં જે કોઈ વિષયના સંદર્ભના વર્તમાન પ્રવાહો હોય એમાં ખાસ તમે ત્યાં ફોકસ કરશો। બીજું છે પૂરા નામ। તો પૂરા નામમાં પણ મિત્રો લેટેસ્ટ જે ટ્રેન્ડિંગમાં હોય એ ખાસ તમે પાકા કરી લેજો, જેમ કે કોવિડ-19નું પૂરું નામ શું છે, બરાબર છે મિત્રો? તો આ રીતે DRDOનું પૂરું નામ શું છે, આવા પ્રશ્નો મિત્રો દરેક પરીક્ષામાં પૂછાતા જ હોય છે। એટલે પૂરા નામ કેવા તમારે તૈયાર કરવાના છે? ટ્રેન્ડિંગમાં હોય, લેટેસ્ટ ચર્ચામાં હોય એવા। WHO છે તો WHOનું પૂરું નામ પણ પૂછાઈ શકે, બરાબર છે? આ રીતે જે કોઈ ટ્રેન્ડિંગમાં હાલતું હોય એના પૂરા નામ તમારે ખાસ યાદ રાખવાના છે। શોધ અને શોધકો। શોધ અને શોધકોમાં તે કોલેરાની રસી કોણે શોધી ને ટેલિફોનની શોધ કોણે કરીને એવા પ્રશ્નો નહીં પૂછાય મિત્રો। પ્રશ્ન કેવા પૂછાશે? લેટેસ્ટ હાલ છેલ્લા 1-1.5 વર્ષ કે 2 વર્ષમાં નવી શોધ થઈ હોય એના ઉપર તમે ખાસ ધ્યાન કેન્દ્રિત કરજો। પછી ટેકનોલોજી ક્ષેત્રે હોય તો પણ ભલે, અવકાશ ક્ષેત્રે હોય તો પણ ભલે, અને વિશ્વમાં ગમે ત્યાં થઈ હોય તો પણ ભલે। તો લેટેસ્ટ શોધ અને એના શોધક કોણ છે એ તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે હવેના જે કાંઈ પ્રશ્નો પૂછાય છે મિત્રો વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીને જ આખું પેપર નીકળે છે। અંગ્રેજી, ગુજરાતી, વ્યાકરણને બાદ કરતાં મિત્રો અને ગણિતને બાદ કરતાં આખું પેપર વર્તમાન પ્રવાહોના આધારે જ પૂછાય છે। આપણે એમ કહી શકીએ કે 100માંથી 80 પ્રશ્નો વર્તમાન પ્રવાહોના હોય છે, પરંતુ વર્તમાન પ્રવાહો એટલે શોધ અને શોધક, તો એ લેટેસ્ટ વર્તમાન સમયમાં નવી શોધ થઈ હોય એના પ્રશ્ન તમને પૂછી લે। સમજાય છે મિત્રો? આવી જાય પેટા ટોપિક કે ભાઈ આ વિજ્ઞાનમાંથી 10 પ્રશ્નો પૂછાણા, ભૂગોળમાંથી 10 પ્રશ્નો પૂછાણા, પણ ખરેખર ક્યાં હોય? વર્તમાન પ્રવાહોના જ હોય। ટૂંકા ગાળામાં જે કાંઈ થયું છે 1-1.5 વર્ષમાં એના જ હોય છે એ પ્રશ્નો। અમે જોયેલા છે પેપરને, તમે પણ જોયા હશે, તમને પણ ખ્યાલ હશે। તો શોધ અને શોધક પ્રકારના પ્રશ્નો। પછી જે તે પરીક્ષાને લગત પ્રશ્નો, જેમ કે તમે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારો આખું જે ચેઇન છે ડિપાર્ટમેન્ટની, કે આ ડિપાર્ટમેન્ટમાં હવે ગૃહ મંત્રાલય તમારું મેઇન હેડ કહેવાય, બરાબર છે? એ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે કોને જવાબદાર હોય છે, તમારા ઉપર અધિકારી કોણ હોય છે। એ જ રીતે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા હોય તો એનું જે આખું માળખું છે, તલાટી હોય તો એનું જે રેવન્યુ ડિપાર્ટમેન્ટનું આખું માળખું છે, એ રીતે તમે આખું એનું તમારું માળખું જોઈ લેજો। અંગ્રેજી, ગુજરાતી, વ્યાકરણ, એમાં ખાસ એક્ટિવ, પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પ્રશ્નો ખાસ પૂછાય છે, તો એ તમે જોઈ લેજો મિત્રો। પુસ્તકના લેખક। હવે પુસ્તકના લેખકમાં પણ મિત્રો વર્તમાન પ્રવાહોનો સમાવેશ થઈ જાય છે, કારણ કે લેટેસ્ટ હમણાં જ યંગ જે કોઈ લેખકો અને લેખિકાઓ આવ્યા છે અને એણે સારા પુસ્તકો લખ્યા છે અને જે ચર્ચામાં રહ્યા છે એવા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે, જેમ કે ચેતન ભગત છે, આપણા ગુજરાતના પણ લેખિકાઓ છે, એના લેખકો છે, એના પણ પ્રશ્નો તમે યાદ રાખી લેજો। એના લેખકો, એના લેખ, એની કાવ્ય પંક્તિ બધું તમે જોઈ લેજો। પંક્તિના રચયિતા, એમાં જૂનામાંથી પણ પૂછે છે
જે ફેમસ છે એમાંથી. પરંતુ ખાસ એ યાદ રાખજો કે કઠિનતા મૂલ્ય વધારે છે પરીક્ષાનું, એટલે જે ચીલાચાલુ પંક્તિ છે એ નહીં પૂછે. તમે ક્યારેય સાંભળી ન હોય એવી પંક્તિ પૂછાશે. એટલે જેટલા પણ લેખકો છે એના સારા સારા કાવ્યો છે એ કાવ્ય એકવાર નેટ ઉપરથી ડાઉનલોડ કરીને આખા કાવ્ય વાંચશો તો તમને એના જવાબ આવડશે. અખાના કાવ્ય છે, ઘણા બધા છે, બરાબર છે. તો આખા કાવ્ય વાંચશો તો ખબર પડશે કે આ પંક્તિ આની છે. એવું જરૂર નથી પહેલી જ પંક્તિ પૂછે તમને, બરાબર. અવકાશી મિશનો હાલમાં ભારત અને વિશ્વ દ્વારા જે કાંઈ કરવામાં આવેલા છે એના પણ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાતા જ હોય છે. નવો ઉપગ્રહ લોન્ચ કર્યો હોય તો એનું નામ, એને સંબંધિત પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાય છે. સિંધુ ખીણની સભ્યતાનો પ્રશ્ન હોય જ છે મિત્રો, દરેક એક્ઝામમાં તમે જોઈ લેજો. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને લગતા પ્રશ્નો ગુજરાત, ભારતને લગતા અને પાકિસ્તાનને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. મંદિરો, સ્થાપત્ય અને કળા, કે જે જૂનવાણી મંદિરો છે એનું સ્થાપત્ય કયું છે, એ કઈ કાળનું છે અને એનું નિર્માણ કોણે કરાવ્યું હતું. સ્થાપત્યનો કયો નમૂનો છે, નાગર શૈલીનું મંદિર છે, બરાબર છે. એ રીતના પ્રશ્નો પૂછાય છે. એ મંદિરો ક્યાં આવેલા છે, કયા જિલ્લામાં આવેલા છે, કયા રાજ્યમાં આવેલા છે, એ પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તાલુકા અને જિલ્લા, ખાસ તમે ગુજરાતના તાલુકા અને જિલ્લા, એમાં પણ નવા જે કાંઈ તાલુકા જિલ્લાનું ડિવાઇડેશન થયું એમાં ક્યાં કેટલા ગામો આવે છે એ પણ પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ હતા મિત્રો 10 ટોપિક કે જેના ઉપર તમારે ધ્યાન ફોકસ કરવાનું છે. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો.